हेलो फ्रेंड्स, બધા મજામાં? તો આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 શ્રેણિકનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 3 શ્રેણિક અને ચેપ્ટર નંબર 4 નિશ્ચયક છે. બંને એકબીજાના પૂરક છે એવું કહી શકાય. એટલે કે શ્રેણિક આવડે તો નિશ્ચયક આવડશે, નિશ્ચયક આવડશે તો શ્રેણિક આવડશે. એટલે બંને ચેપ્ટર કમ્બાઈન છે એવું આપણે સમજી લેવાનું. પણ સૌથી પહેલા અહીંયા આપણે શ્રેણિકની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આજે પહેલા લેક્ચરમાં આપણે શ્રેણિકના કયા કયા ટોપિક અત્યારે ક્લિયર કરીશું એના વિશે જો એક નજર મારી દઈએ તો પહેલો ટોપિક છે આપણો શ્રેણિક. તો શ્રેણિક કેવી રીતે બને, શ્રેણિકોની રચના, એનો સંકેત, એના ઘટકો, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીશું. પછી બીજા નંબરમાં છે એમ ક્રોસ એન શ્રેણિક. તો એમ ક્રોસ એન શ્રેણિકની માહિતી મેળવીશું, એમ એન ઘટકોની ગોઠવણી વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ શ્રેણિકોનો સરવાળો છે, બાદબાકી છે, અદિશ સાથેનો ગુણાકાર છે અને ત્યારબાદ શ્રેણિકોની સમાનતા. તો આટલા ટોપિક આજે આપણે આ લેક્ચરમાં પ્રથમ લેક્ચરમાં આપણે ક્લિયર કરવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે શ્રેણિક કોઈ પણ ચેપ્ટર આપણે ભણતા હોઈએ તો સૌથી પહેલો મગજમાં એ પ્રશ્ન આવે કે આ ચેપ્ટરની ઉપયોગિતા શું, શ્રેણિકની ઉપયોગિતા શું. તો પહેલા એની થોડીક આપણે સંક્ષેપમાં માહિતી આપી દઈએ, પછી આપણે આગળ શ્રેણિકની રચના તરફ આપણે આગળ વધીશું. તો આપણને ખબર છે 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ, ત્રિચલ સુરેખ સમીકરણ, ax + by + c = 0 એવા સમીકરણ આપણે ભણી ગયા. તો એ સમીકરણોના ઉકેલ માટે, એટલે કે એવું કહી શકાય કે સુરેખ સમીકરણ સંહતિઓના ઉકેલ માટે શ્રેણિક અને નિશ્ચયકનો ઉપયોગ પણ એના માટે છે. તો શ્રેણિક અને નિશ્ચયક બંનેનો ઉપયોગ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવા માટે થાય છે. બીજા ઘણા બધા એવા ફિલ્ડ છે કે જેની અંદર શ્રેણિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ તો હતી એને ઉપયોગિતાની માહિતી. તો હવે શ્રેણિકોની અંદર શું છે, રચના કેવી છે એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. તો શ્રેણિક એટલે આમ સાદી ભાષામાં આપણે એક વિચાર કરીએ તો શ્રેણિક એટલે ગોઠવણી, બરાબર. ધારો કે 40 છોકરાઓ, કોઈ વર્ગમાં 40 છોકરાઓ છે, બધાને આપણે મેદાનમાં લઈ જઈએ છીએ અને મેદાનમાં પછી આપણે એમને ગોઠવવા છે, એટલે કે બેસાડવા છે ચોક્કસ એક ફોર્મેટમાં. તો આપણને બધાને ખબર છે કે છોકરાઓને કઈ રીતે બેસાડીશું. હરોળમાંથી ચાલુ કરીશું આપણે. તો પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ અને પહેલો સ્તંભ, બરાબર. ઊભી હરોળ કહીએ અને સ્તંભ કહીએ છીએ અને આડી હરોળ એટલે હાર કહીએ છીએ આપણે. તો આપણે જે 40 વિદ્યાર્થીઓને આપણે મેદાનમાં બેસાડવા હોય એક ચોક્કસ ફોર્મેટ પ્રમાણે, યાદ રાખજો, ચોક્કસ સારણી આપણને, ગોઠવણી આપણને મળવી જોઈએ. તો આપણને ખબર છે કે પહેલી હારમાં 10 છોકરા બેઠા તો બીજી હારમાં એના પછી બીજા 10 છોકરા બેસશે, ત્રીજી હારમાં એના પછી એના 10 છોકરા બેસશે, એટલે 4 હાર આપણી બનશે. કોઈ એક જગ્યાએ ખાલી રહેવી જોઈએ નહીં. આ એક સાદા પ્રકારની આપણા માઇન્ડમાં એવી ગોઠવણી છે કે જે ચોરસ પણ હોઈ શકે અને લંબચોરસ પણ હોઈ શકે. તો શ્રેણિકમાં પણ કંઈક એવું છે. શ્રેણિક પણ એ ગોઠવણી જ છે. કોની ગોઠવણી છે? તો વાસ્તવિક સંખ્યાઓની. શેમાં? હારમાં અને સ્તંભમાં. એ પણ ગોઠવણી આપણે હારમાં અને સ્તંભમાં જ કરવાની છે અને જે ગોઠવણી આપણે દેખાશે એ ચોરસ અથવા લંબચોરસ. તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આપણી પાસે વાસ્તવિક સંખ્યાઓ છે. અત્યારે સમજવા માટે આપણે વાસ્તવિક સંખ્યાનો આપણે ઉપયોગ કરી લઈએ. ધારો કે આપણી પાસે 1 2 3 4 5 અને 6 આ પ્રમાણે 6 વાસ્તવિક સંખ્યાઓ આપણી પાસે છે અને 6 એ 6 જે સંખ્યાઓ છે બિલોંગ્સ ટુ R માં છે આપણે માનીએ, એટલે છે જ બિલોંગ્સ ટુ R માં. હવે આ સંખ્યાઓની આપણે ગોઠવણી કરવી છે. શેમાં કરવી છે? હારમાં અને સ્તંભમાં, અથવા હારમાં અને સ્તંભમાં, બરાબર, ગોઠવણી કરવી છે. તો કેટલા પ્રકારે કરી શકાય જોઈએ? તો ધારો કે હું આ પ્રકારે ગોઠવણી કરી શકું. ચલો 1 2 3 એને પહેલી હારમાં ગોઠવી દઉં, પછી બીજી હારમાં ગોઠવાય 4 5 અને 6. તો આ એક પ્રકારની 6 ઘટકોની ગોઠવણી આપણે મળી ગઈ, બરાબર. પછી બીજું આ પ્રમાણે પણ ગોઠવણી થઈ શકે. જો 1 2 3 4 5 અને 6. તો આ પ્રમાણે પણ એની ગોઠવણી થઈ શકે, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી કે કોઈ અને ગોઠવણી આ રીતે કરવી હોય તો 1 2 3 4 5 અને 6 એક જ લાઈનમાં બધા છોકરા બેસી જાય એના જેવું. તો હાર પ્રમાણે પણ ગોઠવણી કરી શકાય. અને કોઈ વ્યક્તિની ઈચ્છા એવી છે કે આપણે બધા જ છોકરાઓને 1 2 3 4 5 6 તો બધી જ સંખ્યાઓને એક જ સ્તંભમાં ઊભી હરોળમાં ગોઠવી દેવી છે. તો એ ગોઠવણી આ પ્રમાણે પણ કરી શકાય. તો આપણે અહીંયા જોયું કે આ 6 ઘટકો છે અથવા 6 વિદ્યાર્થીઓ છે કે 6 સંખ્યાઓ છે. એ સંખ્યાઓને આપણે ગોઠવી હાર અને સ્તંભમાં, બરાબર. તો આ પ્રમાણેની ગોઠવણી આપણી પાસે મળે. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં એવી રાખવાની કે 1 2 3 4 પછી 5 6. તો આવી ગોઠવણી શક્ય નહીં બને. તો આપણે જે દેખાય છે, જે સારણી છે, ચોરસ કે લંબચોરસ બનતી નથી. તો કોઈ ચોક્કસ ફોર્મેટ પ્રકારની ગોઠવણી આપણે કરવી પડે. તો 6 ઘટકોને અહીંયા મેં ગોઠવી નાખ્યા છે.
તો અહીંયા જો આ જે 1 2 3 છે પહેલી હાર છે, આ બીજી હાર છે, દેખાય છે સ્પષ્ટ. આ પહેલો સ્તંભ છે, બીજો સ્તંભ છે અને ત્રીજો સ્તંભ છે. તો એ તો આપણને ખબર જ છે. અહીંયા પહેલી હારમાં 1 અને 4 છે, બીજી હારમાં 2 5 છે, ત્રીજી હારમાં 3 અને 6 છે. અહીંયા માત્ર ને માત્ર એક જ હાર બને છે, અહીંયા માત્ર ને માત્ર એક જ સ્તંભ બને છે. તો સંખ્યાઓની ગોઠવણી આપણે કરી નાખી. બરાબર. હવે ખાલી એ ગોઠવણીને આપણે એક ચોક્કસ સંકેતમાં મૂકી દઈએ. બરાબર. કોઈ પરફેક્ટ કોઈ સંકેત હોય એની અંદર આ ગોઠવણી આપણે મૂકી દઈએ. તો એ ગોઠવણીને અત્યારે આપણે મૂકીશું મોટા બ્રેકેટમાં. તો આ જે ગોઠવણી છે 6 ઘટકો એક આ બ્રેકેટમાં મેં તમને મૂકી આપી. ચલો આ ગોઠવણી છે એને પણ બ્રેકેટમાં મૂકી દો સેમ. બરાબર. આ ગોઠવણીને પણ આપણે બ્રેકેટમાં મૂકી દઈએ. ચલો અને આ જે ગોઠવણી છે એને પણ એક બ્રેકેટમાં આપણે મૂકી દઈએ. બસ તો એકદમ સિમ્પલ. આ તમારો શ્રેણિક તૈયાર. તો શ્રેણિક એટલે વાસ્તવિક સંખ્યાઓની હાર અને સ્તંભમાં કરેલી ચોરસ અથવા લંબચોરસ ગોઠવણી. તો આપણે અહીંયા એક વસ્તુ કરીશું. વાસ્તવિક સંખ્યાઓની હાર અને સ્તંભમાં, હાર પણ છે અને સ્તંભ પણ છે, માત્ર હાર અને માત્ર સ્તંભ પણ હોઈ શકે, ચોરસ અથવા લંબચોરસ. તો આ ગોઠવણી તમને દેખાય છે બધી લંબચોરસ છે, ત્યારે ચોરસ ગોઠવણી પણ શક્ય બની શકે. તો ફરીવાર શ્રેણિક એટલે શું? શ્રેણીની વ્યાખ્યા શું? તો શ્રેણિક એટલે વાસ્તવિક સંખ્યાઓની હારમાં અને સ્તંભમાં કરેલી ચોરસ અથવા લંબચોરસ ગોઠવણી. હવે જે સંખ્યાઓ તમે ગોઠવો છો, જે સંખ્યાઓ આપણે ગોઠવી છે અંદર, એને આપણે શું કહીશું? શ્રેણિકના ઘટકો કહીશું. તો શ્રેણિકના ઘટકો. બરાબર. શ્રેણિકના ઘટકો આપણે એને કહીશું. અને એ ઘટકોને આપણે કોની અંદર મૂકીએ છીએ? તો મોટા બ્રેકેટ, જે મોટો બ્રેકેટ છે, મોટો કૌંસ, એ પ્રકારનો સંકેત છે, શ્રેણીનો સંકેત છે. બરાબર. તો આ તો શ્રેણીનો સંકેત છે, એટલે પ્રશ્ન તો શ્રેણીના જે ઘટકો છે એ કાં તો આ રીતે મોટા બ્રેકેટની અંદર અથવા નાના બ્રેકેટની અંદર ગોઠવવામાં આવે છે. ઓકે. અને શ્રેણીને દર્શાવવા માટે કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. એટલે કે છેલ્લામાં છેલ્લું પદ આવું મળી ગયું કે આને a ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિક બની ગયું, તો આને શ્રેણિક a તરીકે આપણે વાંચી શકાય. ચલો અહીંયા હું શ્રેણિક b લઈ લઉં છું. ચલો તો શ્રેણિક b મળશે આપણને. ચલો આ બાજુ શ્રેણિક c મળશે, અહીંયા હું c લઈ લઉં, આ બાજુ d લઈ લઉં. તો આ 4 a b c d પ્રકારના 4 શ્રેણિક મને મળી ગયા. તો શ્રેણીના ઘટકો, આમાં શ્રેણિક છે એનો ઘટકો કયા? તો 1 2 3 4 5 6. પણ કેવી રીતે ગોઠવાયેલા છે? એક જ હારમાં. અહીંયા પણ 6 ઘટકો, પણ કઈ રીતે ગોઠવાયેલા છે? એક જ સ્તંભમાં. અહીંયા 2 હાર અને 3 સ્તંભ છે, 3 હાર અને 2 સ્તંભ છે. બરાબર. અને આ બાજુ 2 હાર અને 3 સ્તંભ છે. તો શ્રેણીના ઘટકો, શ્રેણીનો સંકેત અને શ્રેણિકને આપણે કોના દ્વારા દર્શાવીશું એની અત્યારે આપણને માહિતી મળી ગઈ છે. હવે તો આપણે ફૂલ એન્ડ ફાઇનલ આપણે એવું કરી શકીએ કે હવે બીજો પ્રશ્ન એવો થાય મગજમાં કે આપણે શું વાસ્તવિક સંખ્યાઓ લઈ શકીએ? તો શ્રેણીના ઘટકો તરીકે આપણે વિધેય પણ લઈ શકાય, સંકર સંખ્યાઓ પણ લઈ શકાય. બરાબર. ઘટકો તો ઘણા બધા લઈ શકાય, પણ આપણે જે અત્યારે ભણવાનું છે આપણા સિલેબસમાં, એમાં આપણે માત્ર વાસ્તવિક સંખ્યાઓના ઘટકોની જ ચર્ચા કરીશું. બરાબર. માત્ર વાસ્તવિક સંખ્યાના ઘટકોની આપણે ચર્ચા કરીશું. હવે આપણે થોડીક હાર અને સ્તંભ વિશેની થોડીક વધારે માહિતી આપણે મેળવીએ અને શ્રેણિકોની કક્ષા તરફ આગળ વધીએ. હવે એક શ્રેણિક આપણે લખ્યો છે અહીંયા, એક ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું. a is equal to 1 2 3 4 5 અને 6. આ સમજવા માટે મેં એક શ્રેણિક આપણે લીધેલો છે. હવે તમને સ્પષ્ટ દેખાય છે કે 6 ઘટકોની ગોઠવણી અહીંયા થયેલી છે. આપણે આગળ જોયું કે એ પ્રમાણે 6 ઘટકોની ગોઠવણી થયેલી છે. એમાં જે 1 2 3 છે એને આપણે શું કહીશું? પ્રથમ હાર. 1 2 3 છે પ્રથમ હારના ઘટકો છે, પણ એ છે પ્રથમ હાર. બરાબર. પછી જે 4 5 6 વાળી છે એને આપણે શું કહીશું? એ બનશે દ્વિતીય હાર. તો દ્વિતીય હારના ઘટકો કયા? 4 5 અને 6. તો પહેલી હાર, બીજી હાર ની ક્લિયર થઈ ગઈ. ચલો પહેલા સ્તંભમાં કયા કયા ઘટકો છે? તો 1 અને 4. તો આપણે એને પ્રથમ સ્તંભ કહી શકીએ. બરાબર. ચલો 2 અને 5 જેમાં ઘટકો છે એને આપણે દ્વિતીય સ્તંભ કહી શકાય. ચલો આ થઈ જશે આપણું દ્વિતીય સ્તંભ અને આ થઈ જશે આપણું તૃતીય સ્તંભ. તો આના બધી સ્પષ્ટ છે કે 2 હાર છે, 3 સ્તંભ છે. તો એ શ્રેણિકની આપણે કક્ષા, શ્રેણિક કઈ કક્ષાનો છે એટલે કે હાર અને સ્તંભ એના કયા કયા છે દર્શાવવા માટે આપણે જે શ્રેણિક છે એમાં જમણી બાજુ નીચેની બાજુએ પહેલા હારની સંખ્યા અને બાદમાં સ્તંભની સંખ્યા 2/3, 2 × 3 પણ કહી શકાય અને 2/3 પણ કહી શકાય. તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. અને આ જે 2/3 તમે લખ્યું છે એને આપણે
શ્રેણિકની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે। શ્રેણિકની કક્ષા, તો કક્ષા પણ તમારે એટલી માહિતી મળે કે એ શ્રેણીમાં કેટલી હાર હશે અને કેટલા સ્તંભ હશે। ધ્યાન રાખજો, એ શ્રેણીમાં કેટલી હાર હશે અને કેટલા સ્તંભ હશે। ધારો કે કોઈ શ્રેણીની કક્ષા 7x8 છે, એનો અર્થ એવો થઈ ગયો કે એ શ્રેણીમાં હારની સંખ્યા 7 છે અને સ્તંભની સંખ્યા 8 છે। બરાબર, આટલી માહિતી આપણને મળી જાય। વધુમાં 7 ગુણ્યા 8 એટલે એ શ્રેણીની અંદર કુલ 56 ઘટકોની ગોઠવણી થયેલી હશે, એની પણ આપણને માહિતી મળી જાય। 7x8 7 હાર, પહેલો જે આંકડો છે હાર દર્શાવે છે, બીજો જે આંકડો છે સ્તંભ દર્શાવે છે। કુલ 56 ઘટકોની ગોઠવણી મળી જાય તો શ્રેણિકની કક્ષા। બરાબર, જો શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સરખી હશે તો તમારી ગોઠવણી કેવી દેખાશે? ચોરસ પ્રકારની દેખાશે। પણ જો તમારી કક્ષામાં હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હશે, જેમ કે અહીંયા 2/3 છે તો એ કેવું દેખાશે? ગોઠવણી લંબચોરસ ગોઠવણી દેખાશે। કોઈ ઘટક બાકી ના રહેવો જોઈએ, અહીંયા કંઈ ના હોય ના બનવું જોઈએ, અને એની જગ્યાએ તમે 0 લખી શકતા નથી। હવે એક ચોરસ આપણે શ્રેણિક પણ એક જોઈ લઈએ। તો ચલો, ચોરસ શ્રેણિક માટે આપણે હાર અને સ્તંભની સંખ્યા સરખી રાખવી પડશે। તો એક આપણે 3/3 શ્રેણિક લઈ લઈએ। 1 2 3 7 8 9 4 5 અને 6 આપણે મને ગમે એ ઘટકો લઈ શકીએ। તો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, 3 હાર થઈ। પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, 3 સ્તંભ થયા। તો ચલો, એને કક્ષા કેવું કહેવાશે? 3/3 3/3 એટલે કુલ કેટલા ઘટકોની ગોઠવણી થઈ? ટોટલ 9 ઘટકોની ગોઠવણી થઈ ગઈ। ઓકે, તો શ્રેણિકોની સમજૂતી, શ્રેણિકોની રચના, શ્રેણિકોના ઘટકો, શ્રેણિકોનો સંકેત, એ બધી જ માહિતી આ પહેલા ટોપિકની અંદર આપણે જોઈ ગયા। અને ખાલી આપણે સંક્ષેપમાં એકવાર હું તમને કહી દઉં તો શ્રેણિક એટલે વાસ્તવિક સંખ્યાઓની હારમાં અને સ્તંભમાં કરેલી ચોરસ અથવા લંબચોરસ ગોઠવણી। શ્રેણિકના ઘટકોને આપણે જેની ગોઠવણી કરીએ છીએ એને શ્રેણિકના ઘટકો કહેવાય। શ્રેણિકના ઘટકોને કોની અંદર ગોઠવવાના? તો આપણે મોટા બ્રેકેટ જેવા સંકેતનો આપણે ઉપયોગ કરીએ છીએ। એની સાથે નાના બ્રેકેટનો પણ ઉપયોગ કરી શકાય, પણ મોટે ભાગે આપણે મોટા બ્રેકેટનો ઉપયોગ કરીએ છીએ। બરાબર, ચોરસ ગોઠવણી એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન, લંબચોરસ ગોઠવણી એટલે હાર અને સ્તંભની સંખ્યા અસમાન। શ્રેણિકોની કક્ષા પણ તમને ખબર પડી ગઈ। જમણી બાજુમાં આપણે નીચે લખીએ છીએ કક્ષા, તો 2 એ કોના માટે છે? હાર માટે છે, અને 3 છે સ્તંભ માટે। તો શ્રેણિકોની કક્ષા, હાર, સ્તંભ બધાની માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે। હવે નેક્સ્ટ ટોપિક એટલે આ જે છે શ્રેણીની સમજૂતી, એ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે બીજો જે ટોપિક છે આપણે m×n શ્રેણી, એની માહિતી આપણે મેળવવાની છે। તો m×n શ્રેણી એટલે તમને ખબર પડી કે m×n એ શું દર્શાવેલી કક્ષા છે? m×n શ્રેણી શું દર્શાવેલી કક્ષા, અને સ્વાભાવિક રીતે m×n શ્રેણી ટોટલ mn ઘટકોની ગોઠવણી થયેલી હશે। ટોટલ mn ઘટકોની ગોઠવણી થયેલી હશે। તો આપણે એની પર આવી હવે ચલો આગળ વધીએ। m×n શ્રેણી, તો અહીંયા ફરીવાર આપણો સેકન્ડ નંબરનો ટોપિક છે m×n શ્રેણી। તો આના પરથી આપણને ખબર પડી જાય કે m એ કોની સંખ્યા દર્શાવે છે? હારની સંખ્યા દર્શાવે છે। n એ કોની સંખ્યા દર્શાવે છે? સ્તંભની સંખ્યા દર્શાવે છે। અને સ્વાભાવિક રીતે ટોટલ mn ઘટકોની ગોઠવણી આપણે અહીંયા સમજવાની છે। mn ઘટકોની ગોઠવણી આપણે અહીંયા સમજીશું। m×n શ્રેણી, તો આપણે એક શ્રેણિક આપણે ધારવો પડશે। ચલો, એક શ્રેણિક આપણે લઈ લઈએ। આપણે આગળ ચર્ચા કરી કે શ્રેણીને દર્શાવવા માટે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું। તો ચલો, અહીંયા થોડુંક લાંબુ શ્રેણી, મોટો શ્રેણિક છે એટલે થોડીક જગ્યા અને સ્પેસ પણ આપણે રીતે રાખવો પડશે। બરાબર, ઓકે, ચલો હવે શ્રેણીને દર્શાવવા માટે આપણે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીએ છીએ, પણ શ્રેણીના ઘટકોને દર્શાવવા માટે આપણે સ્મોલ લેટરનો ઉપયોગ કરીશું। સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, એવી રીતે। તો અહીંયા શ્રેણી a છે તો એના જે ઘટકો છે એને આપણે સ્મોલ a વડે દર્શાવીશું, પણ બધામાં તો સ્મોલ a ના હોય। બરાબર, કંઈક તો અલગ તો પાડવું પડશે આપણે। તો અહીંયા જે પહેલો ઘટક આવશે એ કયો હશે? પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક। તો પહેલી હાર અને પહેલો સ્તંભ જેવી રીતે બોલતો જઉં છું એ જ પ્રમાણે લખતો જઉં છું। જુઓ, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલો એકડો છે એ હાર માટે છે, બીજો એકડો છે સ્તંભ માટે છે। ઓકે, પહેલી હાર પહેલો સ્તંભ, ચલો પછીનો ઘટક આવશે પહેલી હાર બીજો સ્તંભ, ચલો પછી આવશે પહેલી હાર અને ત્રીજો સ્તંભ। તો આ પ્રમાણે આગળ આગળ વધતા પહેલી હાર અને nમો સ્તંભ નાખે। સ્તંભ કેટલા છે? n સ્તંભ છે। તો આ પ્રથમ હાર થઈ। બરાબર, એ પ્રમાણે લખતો નથી અહીંયા પ્રથમ હાર, તો તમે સમજી શકો છો।
પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર અને nમો સ્તંભ. બરાબર. ચલો હવે બીજી હાર લઈએ તો બીજી હાર પહેલો સ્તંભ, ચલો બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, એ પ્રમાણે આગળ વધશો એટલે છેલ્લું આવશે બીજી હાર અને nમો સ્તંભ. ચલો એ પ્રમાણે આગળ ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને એ જ રીતે ત્રીજી હાર nમો સ્તંભ. 4 સુધી લઈ લઈએ આપણે. ચલો ચોથી હાર પહેલો સ્તંભ, ચોથી હાર બીજો સ્તંભ, ચોથી હાર ત્રીજો સ્તંભ અને ચોથી હાર અને nમો સ્તંભ. તો એ પ્રમાણે આગળ વધતા વધતા આપણી પાસે હાર કેટલી છે? જો m હાર છે તો એ ઘટક આવશે am1. ચલો એના પછીનો ઘટક આવશે am2. am એટલે શું? m ની હાર ને બીજો સ્તંભ. ચલો અહીંયા થશે am3, m ની હાર અને ત્રીજો સ્તંભ. એ પ્રમાણે અહીંયા પણ આગળ વધીશું અને આ બાજુ પણ આગળ વધીશું તો જે છેલ્લામાં છેલ્લો ઘટક આવશે એ આપણો mn, amn નો ઘટક આવશે. અને આ પ્રમાણે આપણે ટોટલ mn ઘટકોની ગોઠવણી m હાર અને n સ્તંભમાં આપણે ગોઠવી અને કક્ષા થઈ ગઈ. બરાબર. તો હવે તમે ગમે તે પદ આપી હોય તમે મોઢે પર કહી શકો છો. ધારો કે તમને આપેલું છે એ 78, આપણે હમણાં જોઈએ તો એ 78 આપણે ખબર હોવી જોઈએ કે એ જે ઘટક છે સાતમી હારનો અને આઠમા સ્તંભનો ઘટક છે. બરાબર. સાતમી હાર અને આઠમા સ્તંભનો ઘટક. ચલો એ 91 આપેલું છે તો નવમી હાર અને પહેલા સ્તંભનો ઘટક. એ 11 આપેલું છે એકદમ સિમ્પલ તો પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. તો બધી જ માહિતી આ જે m ક્રોસ n શ્રેણી છે એના પરથી આપણને મળી જાય. આ જે છેલ્લામાં છેલ્લી છે એ આપણી mમી હાર છે અને જે છેલ્લો સ્તંભ છે આપણો nમો સ્તંભ છે. બરાબર. nમો સ્તંભ. તો આ પ્રમાણે આપણે mn ક્રોસ mn ઘટકોની ગોઠવણી m હાર અને n સ્તંભ દ્વારા કરી શકીએ. હવે આ બધી જ ગોઠવણી આપણે કરી. હવે આ બધું જે આખી આપણે જે સમજૂતી આપી છે એને આપણે ટૂંકમાં લખવું હોય, આ જ વસ્તુને આ જ શ્રેણીને આપણે ટૂંકમાં લખવું હોય તો એને આપણે આ પ્રમાણે લખી શકાય છે અતિ સંક્ષિપ્ત રૂપમાં જેને કહેવાય તો a i અને j. બરાબર. a i j અને બ્રેકેટમાં m ક્રોસ n શ્રેણી. બરાબર. હવે આનો ઉપયોગ શું તમારા મગજમાં એમ આવે કે ભાઈ આપણે લખી નાખ્યું એનો ઉપયોગ શું છે? આપણે અહીંયા 2 બાય 2 શ્રેણી બનાવવું હોય તો કેટલા ઘટકો લેવાના? 4 ઘટક લેવાના. 4 કયા કયા લેવાના? તો જો a11, a12, a21, a22 ચાર ઘટકોની ગણતરી તમારે થશે તો આ ચાર ઘટકો આવશે. આટલો શ્રેણી બનશે 2 બાય 2. 1 બાય 1 કીધું હોય તો એક જ ઘટક આવશે. એ પ્રમાણે 2 ક્રોસ 3 કીધું હોય તો જો બે હાર અને ત્રણ સ્તંભ. તો આ પ્રમાણે શ્રેણી તમારે લેવાનું થશે. 3 બાય 3 કીધું હોય તો આ 9 ઘટક તમારે આવશે. તો આ શું થયું? વ્યાપક શ્રેણી છે. તો વ્યાપક શ્રેણી પરથી એના પરથી આપણે બીજા જે એના પરના જે શ્રેણીકો છે આપણે મેળવી શકીએ. એ 4 ક્રોસ 1 કીધું હોય તો ચાર હાર અને એક સ્તંભ આખી પટ્ટી તમે લઈ શકો. તો એ પ્રમાણે જે પ્રમાણે તમને માંગી હોય એ પ્રમાણે તમે ઘટકો લઈ શકો. ધારો કે આપણે એવું કીધું છે કે તમારે 2 બાય 1 શ્રેણી તમારે બનાવવો છે. 2 બાય 1 એટલે બે હાર અને એક સ્તંભ. તો તમારો શ્રેણી કેવો છે? જો 2 બાય 1 કીધું છે ને તો બે હાર અને એક સ્તંભ. તો બીજી હાર બે હાર. બરાબર. બે હાર અને એક સ્તંભની અહીંયા ચર્ચા કરી છે. પહેલી હાર, બીજી હાર અને એક સ્તંભ. સ્તંભ એક જ છે તો a11, તો a11 અને આ બાજુ આવશે a21. તો આ બંને શ્રેણી તમે લઈ આ બંને ઘટકો આપણે લઈ શકીએ 2 બાય 1 માં. તો બે હાર અને એક સ્તંભ. તો ઉદાહરણ ખબર પડી ગઈ. બરાબર. ક્લિયર એકદમ. તો m ક્રોસ n એ તમારું વ્યાપક શ્રેણી છે. એના પરથી આપણે 2 બાય 2, 3 બાય 3, 2 બાય 3, 3 બાય 2 એ બધા શ્રેણીકો આપણે બનાવી શકીએ. તો આ સેકન્ડ નંબરનો ટોપિક આપણે જોયો તો mn ઘટકોની ગોઠવણી એકદમ સરળતાથી સમજી ગયા. હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો શ્રેણીક b કીધો હોય તો અહીંયા સ્મોલ b લેવાનું, c કીધો હોય તો સ્મોલ c લેવાનું, d કીધો હોય તો સ્મોલ d લેવાનું. પણ એમાં કોઈ આમાં રીતમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. બરાબર. ચલો હવે કક્ષા તમને ખબર પડી ગઈ છે. બરાબર. પછી એના m ક્રોસ n શ્રેણી ગોઠવણી તમને ખબર પડી ગઈ. તો હવે આપણે શ્રેણીકોનો સરવાળો, બાદબાકી અને અદિશ સાથેના ગુણાકાર તરફ આગળ વધીએ. તો અને સમાનતા, છેલ્લો ટોપિક સમાનતા. બધા ટોપિક એકદમ સરળ જ છે અને સૌથી પહેલા આપણે સરવાળો જોઈ લઈએ અને એને આપણે ઘટકોને જોઈ લઈશું એટલે કોઈ તકલીફ આપણને પડે નહીં. તો જો શ્રેણીકોનો સરવાળો એકદમ સિમ્પલ ટોપિક. અહીંયા સરવાળો લખો એટલે તમારે સમજી જવાનું કે આપણે બે શ્રેણીકોના સરવાળાની જ ચર્ચા કરીએ છીએ.
બરાબર. તો શ્રેણીકોના સરવાળા માટે સૌથી પહેલી વસ્તુ શ્રેણીકોના સરવાળો બાદબાકી સમાનતા. કોઈ પણ ટોપિક હોય, જે બે શ્રેણીક લઈએ એ સમાન કક્ષાના હોવા જોઈએ. જે બે શ્રેણીક લઈએ એ સમાન કક્ષાના હોવા જોઈએ. કારણ કે અસમાન કક્ષાના શ્રેણીક હશે તો એનો સરવાળો બાદબાકી કે એનો સમાનતા આપણે મેળવી શકીશું નહીં. તો સરવાળા માટે પણ એક શ્રેણીક ધારો કે આપણે લઈ લઈએ. અલગ અલગ પ્રકારના શ્રેણીક તો આપણને થોડો ખ્યાલ આવે. ચલો 1 2 3 4 અને 5 6 આ એક શ્રેણીક મેં લીધો છે. ચલો કક્ષા ખબર પડી ગઈ ને. ચલો કક્ષા હાર કેટલી છે? 1 2 ને 3. તો 3 હાર. સ્તંભ કેટલા છે? 1 અને 2 તો 3/2 3/2 બરાબર. ચલો હવે બીજો શ્રેણીક લઈએ. ઓકે, અહીંયા લખી નાખીએ. ચલો બીજો શ્રેણીક તમારે એ જ કક્ષાનો લેવો પડશે. બીજી કોઈ કક્ષાની અંદર ચાલશે નહીં. તો બીજો શ્રેણીક પણ 3/2. તો ઊંધું કરી દઈએ. 5 6 3 4 અને 1 2 એ તો આપણે જે ગમે લઈ શકાય. બરાબર. હવે આ બે સમાન કક્ષાના શ્રેણીક છે એટલે એનો સરવાળો કરી શકીશ. ચલો એનો સરવાળો કરી દઉં. સરવાળો લખાય કઈ રીતે? તો a + b લખાય. તો બધાને ખબર જ છે આપણને. તો અહીંયા હું સરવાળો લખી નાખું. 1 2 3 4 5 6 પ્લસ, ચલો સરવાળો નીચે આ બાજુ 5 6 3 4 અને 1 અને 2. હવે દરેક વખતે અહીંયા બાજુમાં 3/2 3/2 લખવાની જરૂર નથી. દરેક વખતે એવું કક્ષા લખવાની જરૂર નથી. હવે એક અનુરૂપ ઘટક એ શબ્દ પૂરું ધ્યાન રાખજો. અનુરૂપ ઘટક. તો એકનો અનુરૂપ ઘટક 5 કહેવાય. આની પહેલી હાર પહેલા શબ્દનો ઘટક, આની પહેલી હાર પહેલા શબ્દનો ઘટક, બધે અનુરૂપ ઘટક કહેવાય. તો એકનો અનુરૂપ ઘટક 5, બેનો અનુરૂપ ઘટક 6, ત્રણનો અનુરૂપ ઘટક 3, ચારનો અનુરૂપ ઘટક 4, પાંચનો અનુરૂપ ઘટક 1, છનો અનુરૂપ ઘટક 2. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. આડેધડ સરવાળો કરવાનો છે નહીં. આપણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો રહેશે. બરાબર. તો પરિણામ પણ એનું જ મળશે આપણને. 3/2 મળવાનું છે ભાઈ પરિણામ. ચલો અનુરૂપ ઘટક થઈ ગયા અહીંયા 1 + 5. ચલો અહીંયા થઈ ગયા 2 + 6. ચલો આ બાજુ મળી ગયા 3 + 3. અહીંયા મળી ગયા 4 + 4. ચલો 5 + 1 અને 6 + 2. આમ તો મને ખબર છે ડાયરેક્ટ કરવા માટે તત્પર જ છે, પણ આપણે એક વખત લખી નાખવાનું. 5 + 1 6 + 2. So 5 + 1 means 6 8 6 8 6 8 થઈ શકે. આવું 3/2 મળી ગયા આપણને સરવાળો. બરાબર. તો સરવાળો તો ચોરસ શ્રેણીક હોય કે લંબચોરસ શ્રેણીક હોય એમાં શક્ય બનશે, પણ સમાન કક્ષાનો હોવો જોઈએ. હવે આપણે બાદબાકી શરૂ કરીએ એની પહેલા આપણે એનો અદિશ સાથેનો ગુણાકાર સમજી લઈએ. બરાબર. જે આપણો અદિશ સાથેનો ગુણાકાર એના પછી આપણે બાદબાકી. એકચ્યુઅલી બાદબાકી જેવો કોઈ ટોપિક જ નથી. આપણે કરવાનો સરવાળો જોઈએ છે. તો અદિશ સાથેનો ગુણાકાર. હવે અદિશ એટલે અચળ. અદિશનો મીનિંગ શું કરવું? અદિશ એટલે અચળ પદ. અચળ પદ એટલે કે બિલોંગ્સ ટુ આર. અચળ પદ કે બિલોંગ્સ ટુ આર. એટલે જે કોઈ શ્રેણીક છે અને આપણે કોઈ અચળ પદ વડે ગુણવો છે. તો માની લઈએ એક શ્રેણીક હું લઈ લઉં a. ચલો 5 7 -2 and 0. આ શ્રેણીને મારે k વડે ગુણવો છે. ચલો k * a કરવું છે. બરાબર. તો k એ શ્રેણીની બહાર આવી જશે. તો નિયમ એવો છે કે શ્રેણીકના બધા જ ઘટકોને તમારે k વડે ગુણવા પડે. શ્રેણીકના બધા જ ઘટકોને તમારે k વડે ગુણવા પડે. બધા બેઝિક નિયમો યાદ રાખવાના. ચલો k ગુણાઈ જશે તો અંદર શું આવશે? 5k 7k -2k and 0. અને કોમન લેવું હોય તો તમે બધા ઘટકોમાંથી કોમન લઈ શકો. બંને તરફ છે. તો અહીંયા 5 હોય તો 5 વડે બધા ઘટકોને ગુણી નાખવાના. -2 હોય તો -2 વડે બધા ઘટકોને ગુણી નાખવાના. 1/2 વડે ગુણો તો 1/2 વડે બધા ઘટકોને ગુણી નાખવાના. તો એક સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની કે શ્રેણીકનો અદિશ સાથેનો ગુણાકાર. શ્રેણીકનો અદિશ સાથેનો ગુણાકાર એટલે અચળ પદ k સાથેનો ગુણાકાર છે. અને શ્રેણીકને કોઈ અચળ પદ સાથે ગુણવું હોય, શ્રેણીકને કોઈ અચળ પદ સાથે ગુણવું હોય તો એ અચળ પદને શ્રેણીકના બધા જ ઘટકો સાથે ગુણવો પડશે. તો જ એ અચળ પદનો ગુણાકાર આપણને મળશે. બરાબર. હવે આપણે શ્રેણીકોની બાદબાકી. આમ તો ટોપિક છે ને મેં તમને કીધું પ્રમાણે શ્રેણીકોની બાદબાકી, પણ આપણે શું કરવું જોઈએ એ સમજીએ. તો ચલો અહીંયા આવી જશે શ્રેણીકોની બાદબાકી. હવે બાદબાકી જેવું નામ જેવો ગુણ તો a - b થાય. ચલો a - b નોર્મલ આપણે a - b તફાવત કરીએ તો આપણે a - b કરવાનું હોતું નથી. આપણે શું કરવું પડે? a + -1 * 2.
એટલે કે પહેલા b ને -1 વડે ગુણો અને પછી બંનેનો સરવાળો કરો, બરાબર? આ એની પ્રોસેસ છે. ચલો માની લઈએ કે a - 2b તમારે કરવું છે, તો આપણે શું કરવું પડશે? a + -2 * b આપણે કરવું પડે. શ્રેણિક b ને -2 વડે ગુણવું પડે ને પછી a સાથે એનો સરવાળો કરવો પડે. તો -2 એ b સાથે ક્યારે ગુણાશે? અદિશ ગુણાકાર આપણે લઈશું તે વખતે ગુણાશે, બરાબર? પહેલા એ ટોપિક આપણે લઈ લીધો, હવે બાદબાકી કરી દઈએ. આપણે સિમ્પલ આ જ લઈ લઈએ, બરાબર? a તો ચલો a કેટલો હતો? આગળનું ઉદાહરણ લઈ લઈએ. તો 1 2 3 4 5 અને 6. ચલો પ્લસ -1. હવે શ્રેણિક b કયો છે? તેનું ઊંધું છે 5 6 3 4 અને 1 2. તો હવે પહેલા તો -1 વડે આપણે અંદર ગુણવું પડશે, તો આપણે અંદર ગુણી નાખીએ. 1 2 3 4 5 6 પ્લસ ચલો એને -1 વડે ગુણી નાખો અંદર, તો -5 -6 -3 -4 -1 અને -2. ધ્યાન રાખજો બાદબાકી નથી કે પદ લખ્યા છે ને, બરાબર? -6 -4 -2 પદો છે, અલગ અલગ શ્રેણી ઘટકો છે. ચલો હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી નાખીએ, બધાને ખબર પડી ગઈ હવે તો 1 - 5 2 - 6 3 - 3 4 - 4 5 - 1 અને 6 - 2. ચલો બાદબાકી એકદમ સરસ રીતે આપણે કરી રહ્યા છીએ. 1 - 5 - 4 -4 0 0. ચલો 4 and 4. આ પ્રમાણે બાદબાકી આપણને મળી જશે, બરાબર? તો હવે a - 2b હોય તો પહેલા b ને -2 વડે ગુણી નાખો, બરાબર? અને પછી એનો સરવાળો કરો. તો આ પ્રમાણે એનો સરવાળો ક્રિયા જ કરવાની છે. એટલે આમ હકીકતમાં 2 પોઈન્ટ આવે કે ભાઈ બાદબાકી અને અદિશ સાથે ગુણાકાર અને સરવાળો. તો અહીંયા આપણે સરવાળો સમજી ગયા, m × n શ્રેણિક થઈ ગયું. બાદબાકી અને અદિશ સાથેનો ગુણાકાર. હવે પછી છેલ્લો ટોપિક શ્રેણિકોની સમાનતા, અને પછી આપણે લેક્ચર 1 ની પૂર્ણાહુતિ કરીશું. ચલો શ્રેણિકોની સમાનતા. તો નામ એવું ગુણ ખબર પડી જાય ને, શ્રેણિકોની સમાનતા. તો શ્રેણિકો ક્યારે આપણે ઇક્વલાઇઝ કરી શકીએ? કે જ્યારે બંને શ્રેણિકો સમાન કક્ષાના હોય એ પ્રમાણે. તો આપણે હમણાં જોઈ ગયા કે સમાન કક્ષાના હોય એટલે શું, બરાબર? તો આપણે પહેલા શ્રેણિકોની સમાનતા માટે બે સમાન કક્ષાના શ્રેણિકો આપણે લેવા પડશે. સમાન કક્ષાના શ્રેણિકો જો હવે શ્રેણિકોની સમાનતા આપણો જે ટોપિક છે સમાનતા. તો સમાનતા એટલે આપણને ખબર છે કે બે શ્રેણિકો લઈએ તો આપણે વચ્ચે a = b મૂકી શકીએ, તો શ્રેણિકોને સમાન કહેવાય, a અને b. તો સમાનતા માટે આવું a = b તમે લખી શકો, બરાબર ને? પણ આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે વળી a = b ક્યારે લખી શકાય અને ક્યારે ના લખી શકાય? તો આપણે એક વચ્ચે હમણાં એક વાક્ય બોલું, અનુરૂપ ઘટકો. ધ્યાન રાખજો, અનુરૂપ ઘટકો. તો વ્યાખ્યા એવી રીતે આવે કે જો બે શ્રેણિકોના અનુરૂપ ઘટકો સરખા હોય, જો બે શ્રેણિકોના અનુરૂપ ઘટકો સરખા હોય તો બંને શ્રેણિકો સમાન શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. આનો ઉપયોગ બે ક્રિયામાં થાય છે. એક તો સમાનતા છે કે નહીં ચેક કરી શકાય, સમાન છે કે કેમ, અથવા સમાન હોય તો આપણે કોઈ વેલ્યુ મેળવવી હોય, કોઈ x y કે a અને b ની, તો આપણે એ પ્રમાણે મેળવી શકાય. પણ સૌથી પહેલું કામ કે જ્યારે સમાનતાની ચર્ચા કરતા હોઈએ ત્યારે શ્રેણિકો ઓલવેઝ સમાન કક્ષાના હોવા જોઈએ. ચલો સમજીએ હવે શું કહેવા માંગે છે. તો એક શ્રેણિક આપેલો છે a 3x y અને -1, અને બીજો શ્રેણિક છે b. બંને એ પણ ટુકડો શું હોવો જોઈએ કે આ ટુકડો શું છે. ચલો 3 4 5 અને -1. હવે પ્રશ્ન હું તમને કહી દઉં, બંને 2/2 ના છે. હવે મારે બંને વચ્ચે a = b લખવું છે, તો હું ક્યારે a = b લખી શકીશ? અથવા આ બંને શ્રેણિકો સરખા હોય તો x અને y ની કિંમત કેટલી, તો આપણે એ જ સમજવાનું છે. x ની કિંમત કેટલી અને y ની કિંમત કેટલી, તો બંને સમાન થાય. તો જો અનુરૂપ ઘટકો ચેક કરો તો 3 નો અનુરૂપ ઘટક 3 ઓકે છે, x નો અનુરૂપ ઘટક કોણ 4, તો x ની જગ્યાએ 4 હોવા જોઈએ. પહેલા તો x ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. બીજું ચલો y નો અનુરૂપ ઘટક કયો છે? 5, તો y ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? ઓલવેઝ 5 જ હોવા જોઈએ. અને -1 નો અનુરૂપ ઘટક -1 છે, તો x ની કિંમત 4 અને y ની કિંમત 5 હશે તો એ બંને શ્રેણિકો સમાન શ્રેણિક બનશે અને આપણે a = b લખી શકીશું, બરાબર? તો આવું એકદમ સિમ્પલ ટોપિક છે. x અને y ની કિંમત તમે મેળવી શકો. એક બીજું ઉદાહરણ લઈએ. તો ચલો આ બાજુ
sin 0 cos 0 sin pi by 4 અને cos pi by 6. ઓકે, હવે તમારે અહીંયા ઇઝ ઇક્વલ તમને આપેલું છે તો તમારા માઇન્ડમાં તરત ક્લિયર હોવું જોઈએ કે ભાઈ sin 0 તો એનો અનુરૂપ ઘટક અહીંયા આવવો જોઈએ. sin 0 ની વેલ્યુ કેટલી 0 તો એ થવી જ જોઈએ. તો ઇઝ ઇક્વલ પછી મુકાશે નહીં, ચાર ઘટકો ચેક કરવા પડશે. cos 0 1 તો sin pi by 4 1/√2 અને cos 30 3/2 cos 6 ની કિંમત, બધી કિંમતો પણ યાદ રાખવી પડે આપણે. તો આ પ્રમાણે હોય તો ઇઝ ઇક્વલ મૂકી શકાય. હવે ધારો કે અહીંયા મેં -1 કરી નાખ્યું તો પછી ઇઝ નોટ ઇક્વલ થઈ જશે. તો મારી બંને શ્રેણીકો સમાન થશે નહીં. તો ચારે ચાર ઘટકો તમારા અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ચારે ચાર ઘટકો સમાન નથી. તો બધામાં 0 0 0 0 આવવું જોઈએ અથવા 1 1 1 આવવું જોઈએ. ચારે ચાર સમાન એવું નહીં, ચારે ચાર અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. બરાબર? તો અહીંયા ધારો કે -1/√2 હોય તો પછી ઇઝ નોટ ઇક્વલ ટુ કહેવાય. બરાબર? તો ચારે ચાર અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. તો આ પ્રમાણે આપણે શ્રેણીકોની સમાનતા નો ટોપિક આ રીતે આપણે લેવાનો છે. બરાબર? તો અહીંયા આપણે અત્યારે શ્રેણીકોની સમાનતા વાળો ટોપિક પણ અત્યારે પૂરો કરેલ. તો લેક્ચર 1 માં આપણે શ્રેણીકોની સમાનતા ખાલી સંક્ષિપ્તમાં તમને માહિતી આપી દઉં. આપણે કયા કયા ટોપિક આપણે ક્લિયર કર્યા છે, પછી લેક્ચર 2 માં આપણે શું કરવાનું એ પણ આપણે સમજી લઈએ. તો અત્યારે લેક્ચર 1 માં સૌથી પહેલા શ્રેણીની સમજૂતી, એની રચના, એનો સંકેત, એના ઘટકો, એના વિશે માહિતી મેળવી. m ક્રોસ n શ્રેણિક, એની કક્ષા વિશે માહિતી મેળવી. mn ઘટકોની ગોઠવણી જોઈએ. ત્યારબાદ એની સમાનતા, સરવાળો, બાદબાકી અને અદિશ સાથેનો ગુણાકાર, આ બધા ટોપિકો આપણે લેક્ચર 1 માં આપણે ક્લિયર કરી નાખ્યા છે. બરાબર? હવે લેક્ચર નંબર 2 માં આપણે શ્રેણીકોના અલગ અલગ પ્રકારો વિશેની માહિતી મેળવીશું. તો આ પ્રમાણે ધીમે ધીમે અલગ અલગ લેક્ચર જેમ જેમ આપતા જશે એમ આખું શ્રેણીનું જે ચેપ્ટર છે એ તમારું ક્લિયર થતું જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.